ફરોડ ગામે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત કેવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન અને ભાવવંદના કાર્યક્રમ યોજાયો। સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ ગુરુગાદી સરસાપુરીમાં યોજાયેલા વિરાટ ધર્મ સંમેલનમાં રાષ્ટ્રીય ધર્માચાર્ય દ્વારા અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત કેવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય જગદગુરુ શ્રી હરિચંદ્ર દેવાચાર્ય મહારાજની પદવી પ્રાપ્ત થયેલ છે, ત્યારે તેઓના સત્કાર સમારંભમાં કાલોલ વિભાગના પ્રેમી ભક્તજનોએ કાલોલ પંથકમાં પરમ ગુરુ પાદુકા પૂજન અને જગદગુરુ ભાવના કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરાયું હતું। આજરોજ ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનું પરમ ગુરુ પાદુકા પૂજન અને જગદગુરુ ભાવનાનો કાર્યક્રમ યોજી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે જગદગુરુની નગર શોભાયાત્રા તથા સાયંકાલ ઉપાસના, ભોજન પ્રસાદી અને જગદગુરુ વંદના જેવા ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહપૂર્વક યોજ્યા હતા। ફરોડ ગામમાં ભાવફેરી, ભજન, ધાર્મિક ગીતો અને ધૂન દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું। મહારાજ શ્રીની ઉપસ્થિતિ બદલ સમગ્ર ગ્રામજનોએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહારાજ શ્રીએ સૌને સુખી સંપત્તિવાન બનો તેવા આશીર્વાદ આપ્યા હતા।